અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખંડ ગામના 22 વર્ષીય યુવકને જમણા પગના અંગૂઠા પર બાઇકના સ્ટેન્ડની ઈજા થઈ હતી અને સામાન્ય લાગતી આ ઈજાએ બાદમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું અને યુવાનને ધનુર ઉપડ્યું હતું। હાલત નાજુક બનતા તાત્કાલિક તેને સાબરકાંઠા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। ત્યાં હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે તરત જ આઈસીયુમાં સારવાર શરૂ કરી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતાં ગળાના ભાગે હોલ પાડી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો। સાથે જ ધનુરના ભારે ઇન્જેક્શનો 15 થી 20 દિવસ સુધી આપવામાં આવ્યા। લગભગ 1 મહિના સુધી વેન્ટિલેટર સહિતની સારવાર બાદ દર્દીની હાલતમાં ધીમે ધીમે સુધારો થયો અને આખરે સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। હમણાં અમારે અહીંયા 30 દિવસ પહેલા જ એક મોડાસા ગામના અરવલ્લી જિલ્લાના યુવાન જમણા પગમાં બાઇકનું સ્ટેન્ડ વાગતા જેને ધનુર થયેલો હતો અમારી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર ખાતે આવેલ હતા। આ દર્દીઓમાં કેવું હોય છે કે ધનુર જનરલી વાગ્યા પછી ગમે ત્યારે થઈ શકે છે, જેનું નક્કી રહેતું નથી। ઘણી વખત 15 દિવસની અંદર, ઘણી વખત 1 મહિનાની અંદર, ઘણી વખત 2 મહિનાની અંદર પણ ધનુર થઈ શકે છે। આ કિસ્સામાં ધનુરની ટ્રીટમેન્ટ તાત્કાલિક ધોરણે લેવી હિતાવહ છે।